નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 6માં રીડ 1 વિશે વાત કરીએ છીએ. એમાં હેલન કેલરનું જે પ્રવચન છે એમાં આપણે ગઈકાલે કામદારોની પરિસ્થિતિ કેવી છે, એની માનસિકતા કેવી છે, એના વિશે ચર્ચા કરી. હવે આપણે આગળ પેરેગ્રાફમાં જોઈએ તો જેની અંદર છે કે એમાં છેલ્લે એમણે જે પેરેગ્રાફ છે એની અંદર કહ્યું કે એમણે મહેલો બનાવ્યા, મંદિરો બનાવ્યા, ચર્ચ બનાવ્યા, પણ કે છે એમના માટે કોઈ સ્વતંત્રતાનું મંદિર ના બનાવ્યું કે જેમાં એ લોકો સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકે. આગળ કે છે એઝ અ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર ઇન્સ્લેવ્ડ until today they are little more than parts of the machines they operate. કે છે જે સિવિલાઇઝેશન છે આપણી, એટલે કે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના આધારે કે છે અહીંયા કે છે કે ગ્રોન મોર કોમ્પ્લેક્સ, વધારે ને વધારે જટિલ બનતી ગઈ છે. વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર ઇન્સ્લેવ્ડ, જે કામદારો છે વધારે ને વધારે ગુલામ બનતા ગયા છે. અન્ટિલ ટુડે, આજે પણ કે છે દે આર લિટલ મોર દેન પાર્ટ્સ ઓફ ધ મશીન્સ દે ઓપરેટ, કે છે આજે તો એ લોકોની પરિસ્થિતિ કેવી છે કે દે આર ઓપરેટ, જે મશીન લોકો ઓપરેટ કરે છે, જે મશીન ચલાવે છે, દે આર લિટલ મોર દેન પાર્ટ્સ ઓફ ધ મશીન, કે છે એક મશીનનો એક સામાન્ય નાનો ભાગ કરતાં બીજું કશું જ રહ્યા નથી. મોર દેન, કે મશીનનો એક ભાગ કરતાં બીજું કશું જ પોતે રહ્યા નથી, એટલે કે જાણે પોતે એ પણ મશીન બની ગયા છે. જેમ મશીનને કોઈ અપેક્ષા ના હોય, કોઈ લાગણી ના હોય, કોઈ જરૂરિયાત ના હોય, એક બસ પોતે જે સૂચન પ્રમાણે કામ કરે જાય, એવી રીતે કે છે આ કામદારો પણ કામ કરતા થઈ ગયા છે. ડેલી દે ફેસ ધ ડેન્જરસ ઓફ રેલરોડ, બ્રિજ, સ્કાયક્રેપર્સ, ફ્રેઇટ ટ્રેન, સ્ટોક હોલ્ડ, સ્ટોક યાર્ડ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ. કે છે આ કામદારો મિત્રો કેવું કામ કરે છે? રોજે રોજે લોકો ડેલી દે ફેસ ધ ડેન્જર, રોજે રોજ કે છે એ લોકો મુશ્કેલીનો, ભયનો સામનો કરે છે. ભય સાથે શેનો છે ભય? તો મૃત્યુનો. રોજ એ લોકો મોત સામે લડે છે. કારણ કે એ લોકો ક્યાં કામ કરે છે મિત્રો? તો કે જે રેલ રોડ, જે રેલવેના જે રોડ છે એટલે કે પાટા બને છે ત્યાં કામ કરે છે. બ્રિજનું કામ થતું હોય તો પણ આપણે જોઈએ કે કોઈ શૂટબૂટવાળો વ્યક્તિ મજૂરી નથી કરતો, એક સામાન્ય કામદાર છે એ જ આ કે છે બ્રિજ બનતો હોય, પુલ બનતો હોય, તો કે છે એમાં સતત જે રિસ્ક લેવાનું કામ, જોખમભર્યું કામ કે છે આવા લોકો કરતા હોય છે. સ્કાય ક્રેપર, જે આકાશની અંદર ઉડનારા જે સાધનો બનાવવાનું કામ પણ આ લોકો કરતા હોય છે. ફ્રેટ ટ્રેન, જે ટ્રેન છે એની અંદરની કામગીરી આ લોકો કરતા હોય છે, ટ્રેનની અંદર સતત રહેવું, એના જે પાટા છે. સ્ટોક હોલ્ડ, જહાજની અંદર જે માલ સામાન બનાવવાનું એક સ્થળ છે, એક જગ્યા કે રૂમ હોય છે, જે બોઇલરની અંદર કામ થતું હોય છે, એવું રિસ્કવાળું કામ પણ ત્યાં મિત્રો આ મજૂરો જ કામ કરતા હોય છે. સ્ટોક યાર્ડ, જ્યાં જે ઢોર પૂરવાનો જે વાડો કહી શકાય, જે પ્રાણીઓ રાખવામાં આવે છે, એવું જે જહાજનો એક ભાગ છે ત્યાં પણ કે છે આ મજૂરો જ કામ કરતા હોય છે. અને સાથે સાથે ટ્રેનિંગ એટ ધ ડોક્સ, જે જહાજની જે ગોદી આવે છે, વહાણની જે ગોદી છે એની અંદર પણ આવા મજૂરોને તાલીમ આપવામાં આવે છે. ઓન ધ રેલ રોડ, જે ટ્રેનના રસ્તાઓ છે ત્યાં આગળ. એન્ડ ધ અંડરગ્રાઉન્ડ, જમીન હોય, રસ્તો હોય, જમીનના નીચે પણ મિત્રો આપણે જોઈએ કે ઊંડી ઊંડી ખાઈ બનાવવાની હોય છે ત્યારે આ મજૂર વર્ગ જ કામ કરતો હોય છે. એન્ડ ઓન ધ સી, અને દરિયાની અંદર પણ, દરિયાની ઉપર પણ કામ કરવાનું છે ત્યારે આ મજૂર વર્ગ જ કામ કરતો હોય છે. છતાં પણ કે છે એ લોકોને એમની મજૂરી પ્રમાણેનું વળતર મળતું નથી. ત્યારે હેલન કેલર અહીંયા એમને આ વાસ્તવિકતાથી વાકેફ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે છે કે એ લોકો માત્ર એક મશીનનો એક ભાગ બની ગયા, અથવા મશીન કરતાં પણ એક ભાગ વધારે બને એવું લાગે છે. They move the traffic and pass from the land to land the precious commodities that make it the possible for, કે છે એ લોકો શું કરે છે બીજું કામ? they move the traffic, એ લોકો કે છે આપણું ટ્રાફિક જે છે એને પણ નિયંત્રિત કરવાનું કામ કરે છે. એટલે કે આપણે એક સ્થળેથી બીજા સ્થળેની વસ્તુઓ જે છે, ટ્રાન્સપોર્ટેશન છે, એનું કામ આ મજૂર વર્ગ કરે છે. આખી રાતના રાત એક સ્થળેથી, એક શહેરથી બીજા સ્થળે જવું, એ મજૂરીવાળું કામ, રિસ્કવાળું કામ આ મજૂર વર્ગ જ કરે છે. એન્ડ પાસ ફ્રોમ
ધ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેશિયસ કોમોડિટી, આપણા માટે જે સૌથી મૂલ્યવાન જીવન જરૂરિયાતી વસ્તુઓ છે એ વસ્તુઓનું એક સ્થળેથી બીજા સ્થળે જે આગમેલ કરવી છે, એને લઈ જવું ને લાવવું છે, કામ પણ આ લોકો કરે છે. દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, અને આપણને આપણું જીવન છે એ જીવવા માટેનું શક્ય સારી રીતે સલામતી જીવવા માટેનું કામ મિત્રો આ મજૂર વર્ગ જ કરે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવાર્ડ, એની સાથે એમનો બદલો શું છે? આપણે સલામતી, આપણે નાના શહેરમાં રહેતા હોઈએ અને છતાંય કે છે આપણે સારી એવી વસ્તુઓ મોટા શહેરની પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ વસ્તુ ક્યાંથી આવે છે? ત્યાં મજૂર વર્ગ દ્વારા જ આવે છે મિત્રો. અને છતાંય કે છે આ લોકોનો રિવાર્ડ શું છે, એમને બદલામાં શું મળે છે? આપણે અત્યારે સરસ મજાની ટ્રેનમાં બેસીએ છીએ, સારા એવા પુલ ઉપરથી ટ્રાફિકને સોલ્વ કરીને નીકળીએ છીએ, તો ટ્રાફિક સોલ્વ કરીએ ત્યારે એ પુલ બનાવનાર મજૂરો તો આ છે. કેટલાય મજૂરો પોતાના જીવ પણ આમાં ગુમાવે છે, અને એના બદલામાં એમને બદલો શું મળે છે? અ સ્કેનિટી વેજીસ ઓફન ધ પોવર્ટી, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન, કે છે મિત્રો એ લોકોને એના બદલામાં માત્ર સ્કેન્ટી વેજીસ એટલે કે ખૂબ જ ઓછું વેતન મળે છે. કેટલીક વાર તો કે છે ગરીબાઈ પણ મળે છે એમને. ગરીબીમાં જ આ લોકો રહેતા હોય છે. ક્યારેય આવું મજૂર વર્ગ ધનવાન બનતા આપણે જોયે નથી. રેન્ટ્સ, એ લોકોને ભાડા પણ ભરવા પડે છે. ટેક્સ ટ્રિબ્યુટ, એમને કરવેરા પણ ભરવા પડે છે. જ્યાં આગળ એ લોકો રોજે રોજ કમાઈને ખાતા હોય છે ત્યાં પણ છતાં એમને ત્યાં કરવેરા પણ ફરજિયાતપણે ભરવા પડે છે. એન્ડ વોર કમ્પેન્સેશન, સાથે સાથે યુદ્ધમાં પણ એમની કામગીરીઓ હોય છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ reorganization and reconstruction of their whole life, such as has never been attempted by the statesmen or governments, કે છે ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, કે હવે એક પ્રકાર જો આપણે જે આવા વર્કરોનો જે પ્રકાર છે એને થોડા તૈયાર થવાનું છે. વોન્ટ ઇઝ ધ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન, એમને એક નવી સંસ્થા બનાવવાની જરૂર છે, નવું બાંધકામ પોતાના વિચારોનું કરવાની જરૂર છે. ઓફ ધેર હોલ લાઈફ, એમના સમગ્ર જીવન માટે. સચ એઝ હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ બાય સ્ટેટમેન્ટ્સ ઓર ગવર્મેન્ટ, કે જે કે છે આ સરકાર દ્વારા કે એના કોઈ રાજ્યના વ્યક્તિઓ દ્વારા પ્રયત્નથી થઈ શકે તેમ નથી, ક્યારે પણ થયું નથી. એવું આયોજન હવે આ કામદારોએ કરવાનું છે. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ એગો દેટ they could not raise good soldiers in the slum, so they abolished their slum, કે છે ધ જર્મન ફાઇન્ડ આઉટ યર્સ એગો, ઘણા વર્ષો પહેલાં જર્મન લોકોએ જોયું, એમને નોંધ્યું કે they could not raise the good soldier in the slum, કે છે ઝૂંપડપટ્ટી, સ્લમ એટલે ઝૂંપડપટ્ટી, કે ઝૂંપડપટ્ટીની અંદર એ લોકોને સારા સૈનિકો મળી શકે એમ નથી. સો they abolished the slum, માટે એમણે ઝૂંપડપટ્ટીઓનો નાશ કરી દીધો. દે સો ટુ ઇટ ધેટ ઓલ ધ પીપલ હેડ એટલીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ ઓફ સિવિલાઇઝેશન, એમણે લોકોને બતાવ્યું કે દે સો ઇટ ધેટ, કે છે ઝૂંપડપટ્ટીમાં રહેનારો વ્યક્તિ મજબૂત ન હોઈ શકે, એને બતાવ્યું છે કે ઓલ ધ પીપલ હેડ એટલીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ સિવિલાઇઝેશન, દરેક વ્યક્તિને એટલીસ્ટ એટલે લગભગ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ સિવિલાઇઝેશન, જે જરૂરિયાતવાળી જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિમાં રહેવા માટેની જે જરૂરિયાતો છે એ તો હોવી જરૂરી છે. કઈ જરૂરિયાતો છે? ડિસન્ટ લોજિંગ, ક્લીન સ્ટ્રીટ, હોલસમ ઇન સ્કેનેટી ફૂડ, પ્રોપર મેડિકલ કેર એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, કે છે દરેક વ્યક્તિને આટલી કઈ પાયાની જરૂરિયાતો મળવી જોઈએ? તો ડિસન્ટ લોજિંગ, કે એને સારું એવું જમવાનું મળવું જોઈએ. ક્લીન સ્ટ્રીટ, એમની જે શેરીઓ છે એ ચોખ્ખી હોવી જોઈએ. ત્યારબાદ કે છે હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, એને કે છે જે ખોરાક છે એ પૂરતા જથ્થામાં મળવો જોઈએ. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય એમને કે છે ઔષધીય સારવાર પણ મળવી જોઈએ. એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, અને એમને એમના વ્યવસાયની અંદર સારી એવી સલામતી પણ મળવી જોઈએ. ધેટ ઇઝ ઓનલી
અ સ્મોલ પાર્ટ ઓફ ધ વોટ શુડ બી ડન, એટલે કે આપણે શું કરવું જોઈએ એને એક સામાન્ય ભાગ છે કે દરેક વર્કરને આટલી તો જરૂરિયાતો, પાયાકીય જરૂરિયાતો મળવી જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ ઓફ ધ એડમિનિસ્ટ્રેશન, કે તમારો, હવે અહીંયા હેલન કેલર અહીંયા મજૂર વર્ગને કહે છે કે ઇટ ઇઝ યોર બિઝનેસ, કે હવે તમારો એક અહીંયા મુખ્ય ટાર્ગેટ હોવો જોઈએ, મુખ્ય હેતુ હોવો જોઈએ કે ફોર ધીસ રિફોર્મ્સ ઓફ ધ એડમિનિસ્ટ્રેશન, આ જે બધી અધિકારીઓ છે એ સંસ્થા ચલાવે છે, એ લોકોને તમારે ફરીથી બનાવવાના છે કે જે તમને ન્યાય આપી શકે. તમારું અત્યાર સુધી શોષણ થયું છે, તો કે છે લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડૂ, કે હવે આપણે વધારે વિચારવું નથી કે ગવર્મેન્ટ શું કરી શકે છે એ શું નથી કરી શકતી. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ belligerent nations into the turmoil of war, કે છે આ બધી જ કામગીરી છે એ કેવી રીતે થઈ શકે છે, ડન બાય ઓલ ધ belligerent nation, એટલે કે જે દેશ છે એ વ્યક્તિઓ કે છે એમને મદદરૂપ થઈ શકતા હોય એવા દેશ દ્વારા થઈ શકે છે. નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર, યુદ્ધની અંદર લોકોને બચાવવા માટે ખાસ આ કામ કરવું પડે છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ દેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન, કે દરેક મૂળભૂત જે ઉદ્યોગો છે, ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી છે, હેઝ બીન મેનેજડ બેટર, એ પોતે કે છે સાથે બેટર કરી શકે છે, મેનેજ કરી શકે છે બાય ધ ગવર્મેન્ટ ધેન બાય ધ પ્રાઇવેટ કોર્પોરેશન, કે પ્રાઇવેટ જે સંસ્થાઓ છે એના કરતાં કે જે સરકાર છે એ આના ઉપર વધારે કામગીરી કરી શકે છે. મિત્રો, અહીંયા હેલન કેલરનો એક ટાર્ગેટ જ છે કે આપણે જે આ કામદારો છે એ કામદારોને જાગૃત કરવા અને એમની પરિસ્થિતિ, એમનો જે સેક્રિફાઈસ છે એ લોકોને તો ખબર નથી, પણ લોકો સામે લાવવો અને સાથે સાથે એ લોકોને પણ એમની જે કામગીરી છે એ કામગીરીથી વાકેફ કરવાનો છે. એટલે કે છે કે હવે અહીંયા એમણે કહ્યું છે કે આ દરેકે દરેક તમને જે આટલી કામગીરી કરો છો એની અંદર ખાસ પાયાકીય જરૂરિયાતો તમને મળવી બહુ જરૂરી છે. અને એટલા જ માટે કહે છે કે કોઈ પણ કામ છે, ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ ધેન બાય ધ કોર્પોરેટ. કોર્પોરેટ એટલે પ્રાથમિક સંસ્થાઓ, જે પ્રાઇવેટ સંસ્થા છે એના કરતાં સરકાર છે વધારે સારી રીતે કામ કરી શકે છે. તો તમે કે છે તમારા પોતાના હક માટે લડી શકો છો ચોક્કસ, અને તમારે લડવું જોઈએ, તો જ કે છે તમારી ખાસ એવી ફરજ અહીંયા થશે. હવે કે છે ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન ધ સ્ટીલ મોર રેડિકલ મેઝર. હવે કે છે તમારી પોતાની અહીંયા એક ફરજ છે. ફરજ કઈ બતાવે છે અહીંયા કે વધુ પડતી ક્રાંતિકારી પરિવર્તનનો તમારે આગ્રહ રાખવાનો છે. હવે કે છે તમને જાગૃત થવાનું કહે છે હેલન કેલર. હવે અહીંયા આ કામદારોને કહે છે કે તમારે વધારે પડતો આગ્રહ રાખવો પડશે, તમારી ફરજ બની જશે કે જેનું તમે માફ કરી શકો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન industrial establishment or mine or store and that no work is needlessly exposed to accidents or a disease. બીજું કે છે કે તમારો એક ફરજ બની જશે, બિઝનેસ એટલે કે તમારો એક ધર્મ છે કે તમારે જ જોવાનું છે કે નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ, તમારું કોઈ પણ બાળક છે એ કે છે કે કોઈ ઉદ્યોગની અંદર, જે ખાણની અંદર કામ કરવું કે કોઈ સ્ટોરેજની અંદર કામ કરતું હોવું જોઈએ નહીં. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિઝીઝ, અને કોઈ પણ વ્યક્તિ છે એ કે છે અકસ્માતથી કે રોગના કારણે હવે મૃત્યુ પામવું જોઈએ નહીં. એને તમારે ખૂબ ધ્યાનપૂર્વક આ બાબતને સ્વીકારવાની છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ ધ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેસ્ટેશન, કે હવે તમારી ફરજમાં આવે છે કે તમે તમારા કુટુંબને શું આપી શકો કે મેક ધેમ ગીવ યુ ક્લીન સિટી, તમે એને સારું શહેર આપી શકો, ફ્રી ફ્રોમ ધ સ્મોક, ધુમાડો એટલે કે ગંદકી,
ગંદકી અને ધુમાડા સિવાયનું વાતાવરણ આપી શકો, અને કન્જેસ્ટેશન એટલે કે ખૂબ જ ગૂંચવાડું ભર્યું, અત્યંત ગીચ વિસ્તાર ન હોવો જોઈએ એવું રહેઠાણ એને આપવું જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યોર લિવિંગ વેજીસ, કે હવે તમારી ફરજ બની જાય છે કે તમે તેમને એક એવું જે પે યુ લિવિંગ વેજીસ એ જીવી શકે એવું એમને કે છે તમારે એક વળતર આપવાનું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન્ટુ ધ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all time. બીજી પણ કહે છે કે તમારે આ લોકોને કેવી વસ્તુ આપવાની છે, તો કે છે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ. હવે કે એ કેવી તમારી તૈયારીનો, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ, હવે કે એક તમારી ફરજ એ પણ છે કે ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન્ટુ એવરી ડિપાર્ટમેન્ટ, કે દરેકે દરેક વિભાગની અંદર એક એવી જે તૈયારી હોવી જોઈએ કે જેની અંદર ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન અન્ટિલ એવરીવન હેઝ અ ચાન્સ, દરેક વ્યક્તિને જ્યાં સુધી ચાન્સ ના મળે ટુ બી વેલ બોર્ન, દરેક વ્યક્તિને સારી રીતે જન્મ લેવાનો હક મળવો જોઈએ. વેલ નરિશ્ડ એટલે કે જન્મ બાદ એને સારી રીતે પોષણ મળવું જોઈએ. રાઇટલી એજ્યુકેટેડ એ સારી રીતે એનું શિક્ષણ મળવું જોઈએ. ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ, અને દરેક સમય કે છે એને દેશ તરફથી એક બુદ્ધિમત્તા અને એની સર્વિસ પ્રમાણેની એને વળતર મળવું જોઈએ. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સ એન્ડ ધ laws and institutions that continue the slaughter of the peace and the cruelty of war. હવે કે છે તમે સ્ટ્રાઇક કરી દો, હડતાલ કરી દો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સ, કે બધા જે નીતિ નિયમો છે અને જે નિયમો છે, કાયદાઓ છે, બંધારણ છે, ધેટ કન્ટિન્યુ ધ સ્લક્ટર, જે નિયમો જે કાયદાઓ હજી પણ ચાલુ છે, કે સ્લક્ટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર, જે યુદ્ધની જે ક્રૂરતા છે એ ક્રૂરતા રજૂ કરે છે અને શાંતિનો ભંગ કરે છે, એવા બધા જ બંધારણનો કે છે તમે હવે એની સામે હડતાલ કરી દો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ, કે તમે એની સામે એવા યુદ્ધ સામે હડતાલ કરો કે ફોર વિધાઉટ યુ, તમારા વગર પણ કે છે નો બેટલ કેન બી ફોટ, યુદ્ધ લડી ના શકાય, એ બાબત સામે તમે હડતાલ કરી દો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ફોર મર્ડરર, તમે કે છે કામદારો છો, તમે એવી બાબત સામે હડતાલ કરી દો કે મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ, જે કે છે જે ગેસના બોમ્બ બનાવે છે અથવા તો એવી કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે કે જે બધી જ કે છે લોકોને નુકસાન પહોંચાડે છે, એવી વસ્તુ બનાવવાની સામે તમે હડતાલ કરી દો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ધ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ ધ હ્યુમન બિંગ, કે છે લાખો લોકોનું જે મૃત્યુનું કારણ બને છે એવી વસ્તુઓ સામે પણ કે છે તમે મૃત્યુ અને દુઃખનું જે કારણ બને છે એ બાબતો સામે તમે હવે અત્યારે હડતાલ કરી દો. એ છે બી નોટ ડમ obedient slave in an army of the destruction, be heroes in an army of construction, કે છે મૂંગા ના બની જાઓ. બી નોટ ડમ, તમારે મૂંગા નથી બનવાનું. ઓબિડિયન્ટ સ્લેવ નથી બનવું, કે આજ્ઞાકારી ગુલામ નથી બનવાનું. ઇન એન આર્મી ઓફ ધ ડિસ્ટ્રક્શન, જે વિનાશકારી જે લશ્કર છે એ લશ્કરના તમારે આજ્ઞાકારી ગુલામ બનવાનું નથી, પણ શું બનવાનું છે? બી હીરોઝ ઇન આર્મી એન આર્મી ઓફ ધ કન્સ્ટ્રક્શન, નવસર્જનના જે લશ્કર છે, નવસર્જનનું જે લશ્કર છે એની અંદર તમારે હીરો બનવાનું છે, નેતા બનવાનું નથી, પણ શ્રેષ્ઠ વ્યક્તિ બનવાનું છે, કારણ કે તમારું કામ હીરો જેવું છે. એ કે છે અહીંયા હેલન કેલરે કામદારોને ખૂબ જ સાચી વાસ્તવિકતા બતાવી છે અને એમને એમની તાકાતનો અહેસાસ કરાવ્યો છે કે હવે તમારે તમારું જીવન આવી રીતે જીવવું જોઈએ. મિત્રો, હેલન કેલરે પોતાના આવા ઘણા ચોટદાર વક્તવ્ય દ્વારા, પ્રવચનો દ્વારા લોકોને સંબોધિત કરેલા છે.
એમાંના કેટલાક અંશોમાંથી આપણા પાઠની અંદર પણ આ વક્તવ્યને લેવામાં આવ્યું છે. આશા રાખું કે તમને આ પાઠની અંદર પણ કામદારોની પરિસ્થિતિ કેવી હોય છે એ જોવા મળ્યું અને તમે એને સમજી શકશો. મિત્રો, તમારે આ પાઠમાંથી 5 પેરેગ્રાફના પ્રશ્નો જવાબ લખવાના રહેશે. ત્યારબાદ આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. થેન્ક યુ.